ગુવાર દેવતાની સેવા સાકરી કરવા હતું આપણે જે જેટલો ગુવાર પડ્યો હતો ને એમાંથી હવે ગાંહડા ભરી અને માર્કેટિંગ યાર્ડમાં નથી જવા દેવાનો કેમ કે ઈ હું હલકા આવા જ છે આવડા અને ગુવાર નથી ને કરીને ખબર પડે એ એટલા ભાવે કેમ થાય એ તો ભીખા અમે પૂરું પાડવી તારે મિત્ર શું ખાવો છે હે નથી ઘાટું મોંઘું હલકો નો થતો સેમસંગ વોટર પ્રૂફ એ તમારા હલકા ફોન ઘોડે નો હોય કઈ કંપનીનો છે નથિંગ ને મોરો હાલ નાખ પેલા પાણી મારી આપણે નથી નાખવાનો બાકી નથિંગ નાખવાનો થાય છે મોરો હાથ દેવાય ખબર ઘોડે સ્પોટ કરો કોઈ વાંધો નહીં કાલથી પછી આમ નથિંગની હાલત કેવી થાય ખબર છે ઓલા ગ્લોબની હાલત થાય ને એ બસ સેમ ઈજ ગ્લોબ જેવી નથિંગની હાલત થાય છે રામ ડાયરા અને ગુડ આફ્ટરનૂન ભાદરવી અમાસના બધાને જાજા કરીને રામ સ્વાગત છે તમારું બધાનું ફરીવાર નવા વ્લોગ વિડીયોની માલિકા આજ છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસ એટલે કે દેવ પિતૃ કાર્ય અમાસ તો આજ સવારના હે ને આપણે હતા પિતૃ દેવોની શું કહેવાય પગે લાગવામાં ચોખા જુવારવામાં અને પાણી પાવાના કામમાં અને અત્યારે બપોર પછી લગભગ બપોરના 3:30 જેવો ટાઈમ જો છે હા 3:30 પૂજી ગયા દુકાન આવી દુકાન ખોલી નાખી છે અને હવે હે ને આવી જાય આપણા ગુવાર દેવતાની સેવા સાકરી કરવા હતું આપણે જે જેટલો ગુવાર પડ્યો હતો ને એમાંથી હવે ગાંહડા ભરી અને માર્કેટિંગ યાર્ડમાં નથી જવા દેવાનો કેમ કે માર્કેટિંગ યાર્ડ ભાઈ અમાસના લીધે બંધ છે તો જવા દેવાનું છે બધું મોઢુકા લોકલ માર્કેટિંગ યાર્ડમાં આ ત્રીજી ગાંહડી ગઈ છે અને બિલ તમને બતાવો શું ભાવ આવે છે પણ બિલ અમૃત્યા પાસે હારે ગયું ઈ હું હલકા આવા જ છે આવડા અને ગુવાર નથી ને કરીને ખબર પડે એ એટલા ભાવે કેમ થાય એ તો ભીખા અમે પૂરું પાડવી 250 રૂપિયા ભાઈ ભાવ આવે છે અત્યારે મણનો અને સવારના એક જ ધારા 60 જેવા સાંટા ચાલુ છે ઘડીક આવે છે ઘડીક પીયું જાય છે અને વાદળ તો જાય હું એન્જોય એવું લાગે છે કદાચ આવશે હા મેં ઓલો ડુંગરો રહ્યો ને એમાં તો સાંટા આવી ગયા હે ગાંહડું નમી ગયું હે એટલે જવા દે હટનક સાંટા આવી જાય સાંટા કોક આવે છે 3 ગાંહડા જવા દીધા છે અને હવે છેલ્લું એક ગાંહડું વધ્યું છે એ હવે પાછો આવે ને એટલે ભરીને પુગાડી દેવી એટલે અત્યાર સુધીનો જે આપણો ગુવાર હતો ને એનું આપણે શું કહેવાય કામ થાય છે પરિપૂર્ણ આજનો આપણો ગુવારનો જે છે ને એ અહીંયા થઈ જાય છે પૂરો છેલ્લી ગાંહડી હતી ને એ ભરી લીધી અને શું કહેવાય જે ભૂંગણ પાછું હતું ને એ હકેલી લીધું છે છેલ્લી ગાંહડી ભીખો અને અમૃત્યો બે લઈને હવે મોઢુકા જાય છે તારે મિત્ર શું ખાવો છે હે નથી ઘાટું મોંઘું હલકો નો થતો અને કેવા બેવા કંઈક લેતા આવજો ખરાબ થાય ને હે કાકા તમારા ઘરે લઈ જવાનું છે તો હાલો હે આ જે રહ્યું ને એનું દહન પૂન કરવા જવાનું છે થોડોક પીડું બગડી ગયું છે અંદર કાવો થઈ ગયો છે અને બગડી ગયો છે તો આમ થોડુંક નાખ ફેરવી ને તો થોડા આવત બિચારા ખાઈ જાય ને ભાઈ ટાઈમ થઈ ગયો છે સાંજના 7 વાગ્યાનો અને આપણે અહીંથી ઘર ભેગા થવાનો પણ ઘરે જવાનું મન નથી થતું એનું કારણ શું છે ભાઈ ખબર છે એક જ ધારો વરસાદ ચાલુ છે ને ઘરે જઈને કાંઈ કામ નથી એકચ્યુઅલી અહીંયા બેઠા ફોન ઘુમાડે ને થાકી જાય તો ના જઈને તેને ફોન જ ઘુમાડવાનો હોય કેમ કે વરસાદનું બહાર નીકળે એવી સિચ્યુએશન કાંઈ છે નહીં તો અહીંયા ઘરે ગાડા વાવા થાય કીધું 7-7:30 વાગે ને પછી જાય અને વરસાદ તે બપોરનો આમ તો બપોર પહેલાંનો 11:30 આજુબાજુનો હાથ વાટીને મંડાણો હોય ને એક જ ધારો નથી વધારે આવતો નથી એક ધારો બંધ થતો આમ શું કહેવાય રેવા ઉપર રેવા ચાલુ છે આમ કેમ દવા છાંટતા હોય ને જેમ બોલો પંપની ઝેણ ઊંડે ટૂંકમાં એવી કંઈક હાલત છે આમ નેવેથી જો આ રીતના ટીપા પડે દેખાય છે આ દેખાને હવે આવા અને આ પાણી રહ્યું ને આ પાણી ધાબા માથે જ નથી આવતું આ વાય ગોડાઉનના પતરા રહ્યા ને એનું આવે છે એટલું આવે છે બાકી તો આ નેવે જે ટીપા પડે ને એની જ હાલત અહીંયા થાય એવું છે બાકી વધારે કાંઈ છે નહીં અને
અહીંથી આગળ તમને દેખાડું ને તો મોટું કાઢી દેખાડું અહીંથી આવજે રહ્યો જાવ પછી રૂમ કરી જો સામે ડુંગરા દેખાય ને ડુંગરા બુંગરા કાંઈ નથી દેખાતું એવો આમ હાવ માપસરનો વરસાદ આવે છે ભાગો ભાગો સેમસંગ વોટર પ્રૂફ એ તમારા હલકા ફોન ઘોડે નો હોય નહીં ખાલી નહીં આજ તો હે ને આજ તો આજ બોલો કેવો તારી કઈ કંપનીનો છે નથિંગ ને મોરો હાલ નાખ પેલા પાણી મારી આપણે નથી નાખવાનું બાકી નથિંગ નાખવાનું થાય છે મોરો હાથ દેવાય ખબર પડે આવી જાય હોય તો આને કહેવાય ખાલી વાતું બાકી આજે સેમસંગ હોય ને એ ગોડ ફાધર કહેવાય ગોડ ફાધર છે ને એનું જ કામ ભાઈ પાણીમાં ને બહાર બધે જવું બાકી આ નથિંગ વાળા ખાલી હવા કરે હલકાયું એટલું અત્યારે છે ને આપણે પૂગી જાય ફટોફટ આપણે લક્ઝરિયસ લેમ્બોર્ગિની લઈને ઘરે અને અમારા અમુક મિત્રો હતા ને એ મિત્રોને આમથી આવ્યા ને તો ઘર મોર ઉતરવું હતું એને એમ કે અમારે વરસાદમાં પલાવવું નહીં અમે એ મિત્રોને નથી આમ ના ઉતરવા જતા તે થાય એને તો થોડ્યા જાય જો કોઈ વાંધો નહીં અત્યારે વરસાદ ચાલુ છે ને આપણે પૂગી ગયા હોય આપણા મોટા બધું અંદર ફેરવી લીધું હે બદલામાં આવીને આપણે કપડા બદલાવી નાખ્યા છે અને આપણા પહેરેલા કપડાને અત્યારે મૂકી દેવું અહીંયા અને અમારે રાજભાઈ તૈયાર થઈ ગયા છે ગેમ રમવા માટે હું રમશું રાજભાઈ તો વરસાદ આવે છે એટલે બહાર જાય કંઈ હાલે તે નહીં તો રાજભાઈએ લૂડો ને ચેસ ને એવું બધું લઈ લીધું છે રાજભાઈ ધાબો ઓઢીને અત્યારે હોતા હતા ધોળા દિવસે ઓલો મારી છે ને ગેમ થાય છે ચાલુ રાજભાઈએ અહીંયા કુકરા સેટ કરી દીધા છે તારે કયા રાખવાના છે પેલા હાલ દાલ પેલા એમ નું હાલે આ ત્રણ આવ્યા ને હવે મારી દા આવ્યું છે આપણે સહજ આવવાના છે નો સેટિંગ કરું રાજભાઈ તમને એવું લાગે ત્રણ આવ્યા રાજભાઈ ને 2 1 4 3 આ વખતે તો આપણે સો આવવા જ પડે હું આવ્યા કોઈ વાંધો નહીં ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના લગભગ 9:15 જેવો ટાઈમ થવા આવ્યો હોય ને આપણે ચાલુ વરસાદે ભાઈ આપણી રોજની મીટિંગ પાછી જમાવી છે ત્યાં કણે ખબર છે બહાર આપણે ઓટલી રહીને ત્યાં કણે ઉપર સજવું છે ને તો સજાની હેઠ બેઠા આવી મચ્છરિયા જેવો થોડો વરસાદ આવે છે અને મીટિંગ જમાવી બેઠા આવી થોડાક જણા આવ્યા છે ને થોડાક જણા કુવા ભાગી ગયા છે અત્યારે મીટિંગમાં એમ કેટલા જણા આવી ખબર છે જો આ બાજુ આપણા મિત્ર ભીખાભાઈ અમૃતિયો છે ઓલી બાજુ અને અહીંયા છે અશોક કાકા અને હું અમે 4 જણા જ મીટિંગમાં આવી બીજા બધા ઘડીક હતા ને પાછા બધા વરસાદ આવતો હતો તો દાદા કંઈ બેહાય એવું હતું નહીં તો બધા હુવા ભાગી ગયા છે અને અમે તે બધા હવે ઊભા થવાની તૈયારીમાં આવી અત્યાર સુધી મેં બધા એને મિત્રના ફોનમાં ભાઈ જેઠાલાલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની નંચી રીલ્સ જોઈ નાખી અને હવે જો બધા ઊભા હોય તે થઈ ગયા એ હું મિત્ર ઠેક વાહ મિત્ર વાહ અને કહેવામાં આવે છે આપણા ખદડા મિત્ર કાલથી તો ફૂલ ખદડાયું થશે કારણ કે રિસાર્જ ખતમ થાય છે કાલથી રિસાર્જ પૂરું કાલથી હવે છે ને ભાઈના માન આપણા વચ્ચે ભાઈ અમુક લોકો આપણી પાસે આવશે ઓલું હું કરાવવા હતું હોટસ્પોટ કરો કોઈ વાંધો નહીં કાલથી પછી આમ નથિંગની હાલત કેવી થાય ખબર છે ઓલા ગ્લોબની હાલત થાય ને એ બસ સેમ ઈ જ ગ્લોબ જેવી નથિંગની હાલત થાય હું કોઈ વાંધો નહીં આ લોકો માપી સાંટા આવે છે ને હવે તો મિત્રને બધા ઊભા થઈને મીડ્યા છે હાલવા અને આપણે તે હવે હોવા માટે ઊભું થવાનું છે પણ અહીંયા છે ને એ કેવી રીતે બેઠો ખબર છે પગ ખાટલા માથે બેઠો છો ઓટલી માથે બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય ત્યારે ચાલો આજનો વિડીયો છે એ અહીંયા કરી દેવી પૂરો મળશું કાલે નવા દિવસના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રમે રામ.